નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નોના નિવારણ માટે સંકલન બેઠક યોજાઈ. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના પાણી, સિંચાઈ અને તળાવોના વિકાસ, ગ્રામ્ય શહેરી રસ્તાના વિકાસના પ્રશ્ને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો તેમજ ભાજપના કાર્યકરો સંકલનના સભ્યો સાથે સંકલન બેઠક યોજી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે સિંચાઈ તેમજ પાણી વ્યવસ્થા અને તળાવોના વિકાસ તેમજ રોડ રસ્તાના સહિતના રહી ગયેલા વિકાસના કામો અંતર્ગત માહિતી મેળવી હતી. જેમાં ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ખેતી માટે, સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેના તળાવ ભરવા અને નહેરો અંગેની ચાલી રહેલી કામગીરીની તેમજ રહી ગયેલા કામોની રજૂઆત કરી હતી. વિજાપુર વિધાનસભા મત વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર સન્માનની ધારાસભ્ય આદરણીય સીજે ચાવડા સાહેબ અને આ વિસ્તારના કેટલાક પદાધિકારીઓ ચૂંટાયેલા અને સંગઠનના સૌ મિત્રો તરફથી પીવાના પાણી અને સિંચાઈને લગતી થોડી સમસ્યાઓ એના પ્રશ્નો રજૂઆતો કેટલાક સમયથી સરકારમાં અમારી વિભાગમાં આવ્યા કરતી. માનની ધારાસભ્ય અને બધા પદાધિકારીની ઈચ્છા હતી કે સ્થળ ઉપર આવીને સૌને સાંભળીને એનો વહેલી તકે નિકાલ થાય અને એના ભાગરૂપે આજે સંકલનની મિટિંગ હતી. સિંચાઈની લગતી જે અહીંથી રજૂઆતો થઈ છે અને પીવાના પાણી માટેના જે બંને વિભાગોને એની વહેલી તકે ઉકેલ આવે એ માટે આજે અમારા અધિકારીઓ પણ ઉપસ્થિત રાખ્યા હતા અને વહેલી તકે બંને સુવિધાઓ આ વિસ્તારને ઉપલબ્ધ થાય એવો અમે પ્રયત્ન કરશું.